સુરતના અમરોલી સ્થિતિમાં ભગવતી અને સ્કટેશ્વર મહાદેવ મંદિરની 15મી વર્ષગાંઠ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં ડાયરો, મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અમરોલી મંદિરના ગાદીપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહી મંદિરમાં કેક કાપી ઉજવણી કરી હતી। આ ઉપરાંત સમગ્ર વ્યવસ્થા મહેશ વાઘેલા, સુભાષ સેલિયા, પંકજ ઠક્કર, નીતિન પટેલ, કૌશિક પટેલ, શિવાંશુ પટેલ, બાવન વાઢેર, હેમંત પટેલ જેવા દાતાઓના સાથ અને સહકારથી લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ સવિતાબેન છે અને સ્વસ્તિકમાં રહીએ છીએ। મહિલા મંડળ બધા મંડળ હકાવી છે અને આ મંદિરનો એટલો મહિમા છે કે પેલા નાની એવી ડેરી હતી, એ ડેરીને નામે ભગવાનને માતાજી એટલું અમને એટલો ચમત્કાર બતાવ્યો કે મંદિર એવડું મોટું બનાવ્યું કે અટાણે ભક્તો એટલા બધા ભક્તો ભાવિક થઈ ગયા ને કામ એટલા પૂર્ણ કર્યા છે કે ન પૂછો વાત। આજ 15 વર્ષમાં એ રેકોર્ડ છે કે ભંડારાના કામ આટલા કરે છે। ભગવાન એટલા આપણે માટે પ્રભાવિત થઈ ગયા છે કે એક કામ જરાક કામ કરવાનું નામ લે તો ભગવાન એટલા પૂરા મોટા કામ કરાવે છે। અને આ મહિલા મંડળ છે ને એટલો બધી આટલી 5 સોસાયટી કે નહીં પણ આખા અમરોલીમાં એટલું મહત્વ છે। અહીં ગમે તે કથા હોય કે મંદિરનું કામ હોય, મંદિરનું મહત્વ એમ છે કે માતાજી પેલા બિરાજતા નાની છબીમાં, એમાંથી મોટી છબીમાંથી મોટું મંદિર બનાવ્યું। મોટા મંદિરમાં પતરા ઉપર હતા, એમાંથી મોટો આ સ્લેબ પર મંદિર બનાવ્યું। અટાણે ભાવ એટલો બધો બધા જાગ્યો છે કે અટા માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજે છે। અને અહીંયા મહિલા મંડળને એટલું કામ પ્રભાવિત છે કે મહિલા મંડળમાં નાના છોકરા મૂકીને મોટા અમુક ઉંમરવાળા હોય એ પણ એટલું કામ કરે છે। કોઈને કામ કહેવું પડતું નથી। ભંડારામાં કોઈ દિવસ ઘટતું નથી। ભંડારો હમણાં 2 મહિના પહેલા થયો તો પાછો ભંડારો કરવામાં આવ્યો છે। જી, આપનું નામ? કલ્પેશ બારોટ। આજે અમરોલી ખાતે આવેલ સ્વસ્તિક રોઝ પતંગગઢમાં મા ભગવતી મંદિર આવેલું છે। એ મંદિરની 15મી સાલગીરા નિમિત્તે ડાયરો તેમજ જાહેર ભંડારનું આયોજન કરેલ છે। આ ભંડારામાં 1500 થી 2000 માણસોએ પ્રસાદીનો લાભ લીધો છે। અને આ વિસ્તારમાં કે આ મંદિરમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે અમારા વિસ્તારના સામાયિક આગેવાનો સુભાષભાઈ સેલિયા, શૈલેષભાઈ વાઢેર, મહેશભાઈ વાઘેલા, હેમંતભાઈ પટેલ, મહેશભાઈ, કૌશિકભાઈ, નીતિનભાઈ જેવા દાતાઓ હર હંમેશ મંદિરની સેવા માટે તત્પર હોય છે, જેને કારણે અમને કોઈ પણ મંદિરનો પ્રસંગ હોય એ ઉજવવામાં ઉત્સાહ મળી રહે છે। મંદિરમાં શું વિશેષતા છે? મંદિરની વિશેષતા એ છે કે તમે ગુજરાતમાં કે ભારતના કોઈ બી મંદિરમાં જાઓ, જે મંદિર હશે એ મંદિરમાં માતાજીની મૂર્તિ હશે। જ્યારે આ એક મંદિર એવું છે સમગ્ર ગુજરાતમાં કે ભારતમાં કે જે મંદિરમાં મા ખોડિયારમાં, ચંડી ચામુંડા, મિલરીમાં અને મહાકાળીમાં બિરાજમાન છે। અને સાથે સાથે ભગવાન ભોળાનાથનું પણ મંદિર છે, એટલે ચચાર જગત જોડની આ મંદિરમાં બિરાજમાન છે। અને ભગવાન ભોળાનાથનું પણ આ મંદિરમાં શિવલિંગ છે। એટલે આ એક ગુજરાતનું અલગ પ્રકારનું મંદિર છે જેમાં સર્વ ધર્મના લોકો અહીં ઉત્સાહભેર રોજે રોજ મંદિરના દર્શનનો લાભ લે છે। કેટલામી સાલગીરી? આ મંદિરની 15મી સાલગીરી છે। જી, આપનું? ઓમ નમો નારાયણ। જય માતાજી, જય મહાદેવ। હું એનો પૂજારી આપણે ભગવતી મંદિર સ્કટેશ્વર મહાદેવ શિવાલય પૂજારી છું। આપણે અહીંયા મંદિરના આજે 15મી સાલગીરા છે। 15 વર્ષ સંપૂર્ણ થઈ ગયા છે। અને આ પહેલાં જ્યારે નાની એવી છબી હતી અને બહુ બધા ભાવિ ભક્તો માનતા હતા, એમાં ખુલ્લી છબી હતી, એમાંથી ધીમે ધીમે માનવા મળ્યા, એમાંથી ઓટો થયો, ઓટામાંથી મંદિર બનવા લાગ્યું, એમાંથી ડેરી થઈ અને અત્યારે આવડું વિશાળ આપણે મંદિર બનાવ્યું છે। એ બસ માતાજીની એટલી કૃપા છે કે ધીમે 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 વધતું જાય છે। આ પહેલા એક પ્રસંગ કરેલો, આપણે કાનાજીના લગ્ન કરેલા, તો એમાં પણ 3 થી 4000 માણસોનું જમણવાર હતું અને સંપૂર્ણપણે બહુ મસ્ત પતી ગયું હતું। અને આ જે સાલગીરા નિમિત્તે ભગવાનનો ખૂબ મસ્ત શણગાર અને સાથે સાથે મહાઆરતી છે, બહારથી મહેમાનો આવે છે, આપણા કમિશનર સાહેબ એવા ગેહલોત સર આવે છે અને ભજનનો પણ આપણે પ્રોગ્રામ રાખેલો છે અને 3-4 હજાર પબ્લિકનું જમણવાર થાય એવું આપણે અહીંયા આયોજન કરેલું છે। અને મંદિરના મહત્વનું આપણે વાત કરીએ તો નાના મંદિર મતલબ કે નાની ડેરીમાંથી આવડું વિશાળ મંદિર આપણે બનાવ્યું છે, ત્યારે એ જ વાત આપણને મનમાં આવે કે ક્યારે બન્યું હોય કે જ્યારે ભક્તોને એટલી શ્રદ્ધા હોય, એટલો વિશ્વાસ હોય, ત્યારે જ એટલું આવડા મોટા કામ થતા હોય છે અને માણસોના થાય છે। મેં એક પ્રસંગ ખાલી કહી દઉં કે જ્યારે એક માણસ આવેલો, એમણે કીધું કે મારા છોકરાની પરિસ્થિતિ એવી છે કે એક્સિડન્ટ થઈ ગયું છે, ડૉક્ટરે ના પાડી દીધી છે, હવે હું શું કરું? મેં ખાલી એટલું જ કીધું, માતાજીને પ્રાર્થના કરો, એક દીવો કરો। દીવો કર્યો અને 5 મિનિટ પછી ભાઈ રડતો રડતો મારી પાસે આવ્યો અને મને કીધું કે ભાઈ તમને પગે લાગુ અને માતાજીને પગે લાગુ કે મારો છોકરો શ્રદ્ધામાંથી બહાર આવી ગયો છે અને અત્યારે મારી સાથે વાત કરી ફોનમાં અને હું અત્યારે તમારી પાસે તમે જે કહેવાય કરવા હું તૈયાર છું। એટલે એટલી માતાજીની બધાને શ્રદ્ધા, ભક્તિ, ભાવ છે અને માતાજી એમના કામ કરે છે। તો
એ જ પ્રાર્થના કે સૌ આવે અને ભક્તો દર્શન કરે એ પ્રાર્થના.